હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતનું ફેમસ હાંડવો બનાવશું। એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે। એની અંદર હું 1 કપ જેટલો રવો લઈશ। આપણે સોજી નથી લેવાનો, ઝીણો રવો આવે એ જ લેવાનું છે। હવે મેં અડધા કપ જેટલું દહીં લઈ લીધું છે। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે બધું મેં મિક્સ કરી દીધું છે। હવે મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે, પણ આપણે થોડું થોડું કરી અને મિક્સ કરતા જઈશું ને પાણી એડ કરતા જઈશું। આપણું બેટર થઈ ગયું છે। બેટરનું કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ ને 1 કપમાંથી મારું અડધા કપ જેટલું પાણી વપરાઈ ગયું છે, બાકીનું પાણી મારું વધ્યું છે। હવે આને હું 10 મિનિટ માટેનું રેસ્ટ આપીશ। 10 મિનિટ થઈ ગયું છે। હવે આપણે 1 પેકેટ જેટલો ઈનો નાખી દઈશું। હવે એના ઉપર હું 2 ચમચી જેટલું પાણી એડ કરીશ। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે 2 ચમચી જેટલું મીઠું બધું આપણે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે શાકભાજી ઉમેરશું। અડધા કપ જેટલા છીણેલું ગાજર, 2 ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ, અડધા કપ જેટલી ડુંગળી, અડધા કપ જેટલા કોથમરી। હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું। હાંડવાનું બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ। હાંડવો બનાવવા માટે એક મેં નોનસ્ટિક પેન મૂક્યું છે। હવે એના ઉપર હું 2 ચમચી જેટલું તેલ મૂકીશ। હંમેશા હાંડવામાં તેલનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે। હવે આપણે બધી બાજુ એને સ્પ્રેડ કરી દઈશું। હવે આપણે તેલને ગરમ થવા દઈશું। હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 8 કે 10 મીઠા લીમડાના પાન, 2 ચમચી જેટલા સફેદ તલ। સફેદ તલનું પ્રમાણ જરાક વધારે રાખવાનું। હવે આપણે જરાક હલાવી દઈશું। પછી આપણે હાંડવો એડ કરશું। 2 ચમચી જેટલો હું હાંડવો એડ કરી દઈશ। હવે આપણે હાંડવાને પાથરી દઈશું। હાંડવો આપણો પથરાઈ ગયો છે। હવે એને આપણે ઢાંકી દઈશું। એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને હું 5 મિનિટ માટે ઢાંકીને કરી લઈશ। હવે એક બાજુ
હાંડવાનું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે હવે આપણે હાંડવાને ઉથલાવશું. ડીશમાં આપણે હાંડવાને પલટાવી દઈશું. હવે હાંડવો એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે મેં પલટાવી દીધું છે. હવે સાઈડમાં આપણે 1 ચમચી જેટલું તેલ લગાવી દઈશ. હવે ઢાંકી અને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લઈશ અને સાવ મીડિયમ ગેસે આપણે હાંડવાને કરવાનો છે કૂક. હાંડવો આપણો બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ. આવી રીતે હું બધા જ હાંડવા બનાવી લઈશ. હાંડવાના મેં પીસ પાડી લીધા છે ને મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે. એના સાથે મેં લીલી ચટણી અને સોસ પણ મેં સર્વિંગ પ્લેટમાં કાઢ્યા છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ગુજરાતનો ફેમસ હાંડવો કેવો બન્યો છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.